વૈભવ હેલો ગાઈસ, હાય ગાઈસ. આના દાંત બે તૂટી ગયા છે, આજે પણ તૂટી ગયા છે. જો કેવો દેખાય છે. ક્યાં છો મિત્રો? આવી ગયા છે આજથી નવા બ્લોગમાં. અને આજથી ના આવશે આપણા દરરોજના બ્લોગ ગુજરાતીમાં. અને આજે હું આવ્યો છું સુરેન્દ્રનગર સરા ગામમાં આ વૈભવને લેવા માટે, કેમ કે એના પપ્પાની બદલી થઈ ગઈ છે અને હવે આવી ગયા છે સંજયલી પિછોડામાં. અને હું અને મારી જોડે યશપાલભાઈ, હાય, અમે બે સામાન લેવા માટે આવ્યા છે. કંઈ કહેશો બ્લોગમાં? આજ તો શરમાય બહુ એટલે કંઈ કહે નહીં. અને આપણે વૈભવને બતાડું તમને. આ વૈભવ, હાય ગાઈસ. આને હવે સ્કૂલ પણ બદલાઈ ગઈ છે. આને આપણે લીમખેડા મૂક્યો છે. કઈ અને ગાય અને મિત્રો વૈભવ હમણાં છે ને પતંગને જોજો કરે છે. આપ તમને દેખાતી હશે. જો હજુ ઉત્તરાયણનો 1 મહિનો બાકી છે અને અત્યારથી પતંગ કરે છે ગાઈસ. મિત્ર જો એની હરકત તો જો. આ એમ વિચારે છે પતંગ કપાય એટલે હું પહેલાં જ દોડું એમ, પણ આને કઈ ખબર છે નીચે કેટલા બધા બેઠા હશે પતંગ લેવા માટે. આ મારો ગુજરાતી બીજો બ્લોગ છે. તમને કેવો લાગે છે કમેન્ટ કરી દેજો, કેમ કે મને પણ ખબર પડે કે મારા ગુજરાતી બ્લોગ છે એમ. અને આ જો હમણાં શું કરી રહ્યો છે. હાય, કંઈ કહેવા માંગો છો? ના, નથી કહેવા માંગો? આજે બોલો મિત્રો, આને આજે ખાવા નથી મળ્યું ને એટલે એવું કરે છે. દેખો ને આ જો, આ તો પતંગ બાજુ જ ધ્યાન છે આનું. અને કશું પડી જ નથી મારે શું કરું છે શું નહીં. આની માટે તો હું વ્લોગ બનાવું છું ને આ કશું બોલતો જ નથી. હાય. નહીં દેખજો દાંત વગરના. આનો દાંત કેવો લાગે છે કમેન્ટ કરી દેજો અને મળીએ પછી. તો મિત્રો, આપણે હમણાં જઈ રહ્યા છે તરણેતર. મારી સાથે છે વૈભવ અને મારા કાકા ભૂપેન્દ્રભાઈ અને મારા ભાઈ યશપાલ. અને તરણેતર ત્યાં એક મોટું મંદિર છે મહાદેવનું. અને ત્યાં ભાદરવા મહિનામાં સરસ મજાનો મોટો વિશ્વનો મેળો ભરાય છે હે ને. અને ત્યાં બહુ પ્રાચીન સમયથી જ ત્યાં મેળો ભરાય છે. તો આપણે હવે લોકેશન પર જઈને મળીએ તરણેતર. મિલતે. મિત્રો, આપણે આવી ગયા છે લોકેશન પર તરણેતર. અને આ છે પ્રાચીન મંદિર. હા વૈભવ, મારા અંકલ, મારા ભાઈ. અને શું યાર કુંડ? આ છે બ્રહ્મકુંડ. આની ખાસિયત શું છે? બ્રહ્મદેવે સ્વયં પ્રગટ કર્યો છે. બ્રહ્મદેવ સ્વયં પ્રગટ કર્યો એવું કહેવામાં આવે છે આ કુંડ વિશે. ને પેલો કાચબો પણ છે. આ કુંડમાં કાચબા પણ છે, માછલીઓ પણ છે. જોઈ શકો છો આ કાચબો. એ બહુ દૂર જતો રહેશે કાચબો. નજીક જઈશું. એ જતો રહ્યો ને આ વૈભવ એને દોડે ના સાડી દીધો. અહીંયા પોપટ પણ છે. શું છે? તો મિત્રો, આ છે પ્રાચીન મંદિર મહાદેવનું. ત્રિનેત્રેશ્વર મહાદેવ. પ્રાચીન સમયથી આ મંદિર અહીં છે. અને ભાદરવા માસમાં અહીંયા મેળો પણ વિશ્વનો મોટો મેળો ભરાય છે હે ને. તમે બધા જોઈ શકો છો આ કુંડ ત્યાંથી લઈને છેક ત્યાં સુધી છે. અને આ મંદિર નમામિ
निर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् બસ થઈ ગયું. ના કેમ બોલાય રેડી કર Happy belated Mahashivratri to everyone. This one's for Shiva. મિત્રો હવે આપણે જઈએ ઘરે જવા માટે અને તમને રસ્તામાં હું સરસ વ્યૂઝ બતાવીશ તો મળીએ રસ્તામાં. આપણે ગયા છે રૂમ ઉપર અને હવે આપણે કરીશું કાલે જવાની તૈયારી. અને કાલે જવા માટે આ સામાન એક પછી આ ભાઈ ફોન જોવે છે હમણાં આ પણ લઈ જવાનું છે ઘરે. તો મિત્રો આજના બ્લોગ માટે આટલું જ. હવે મળીએ કાલે સવારે વહેલા અને કાલે સવારે આપણે જવાનું છે ઘરે. તો મળીએ કાલના બ્લોગમાં.